તો મિત્રો કાકાએ લીધો છે નવો મોબાઈલ, આમ જોઈ લ્યો તમે। તો મિત્રો ગાયું આવી ગઈ છે ને આપણી ગાય એ આગળ રહી ને મિત્રો આપણે આપણી મોટી ગાય માટે કંઈક આવું બનાવેલું છે, તમે જોઈ શકો છો। આમાં પૂરીને આપણે દોવાની એમનામી હાલ હાલ હાલે 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 જોઈ લ્યો તમે, આવું છે કંઈક જીરું। મિત્રો આ છે વાવ, જો તમે આખી વૈરી છે મિત્રો અત્યારે હાલમાં। આ છે મિત્રો મેથી ને આ છે મિત્રો ડુંગળી, જો તમે। તો હેલો જય માતાજી, કેમ છો તમે? ફરી આપણે એક નવા બ્લોગની શરૂઆત કરી નાખી છે। અત્યારે રોંઢાના 3 વાગ્યા છે ને ગાયનો આવવાનો ટાઈમ થઈ ગયો છે। આપણે અત્યારે બ્લોગની શરૂઆત કરી છે, તો હમણાં થોડીક જ વારમાં ગાયું આવે એટલે આપણે ગાયોને બાંધી નાખવાની છે ને પછી વળીએ જવાનું છે। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। તો આપણે બ્લોગ બાકી મિત્રો જો આપણી મોટી ગાયની વાછડી આ રહી, જો તમે જોઈ લ્યો ના મિત્રો, આ રહી આપણી ટીવીએસ, તમે જોઈ શકો છો। સીટ મિત્રો જરાક ઇગ્નોર કરજો, સીટ આપણે હાલે યાર, હવે વાડીમાં યાર હાલે મિત્રો, જોઈ લ્યો તમે આપણે। બાકી મિત્રો લગ્ન ગાળાની સિઝન ચાલી રહી છે ને આપણે આપણી કાકાની બેઠક આવી ગયા છે। જોઈ મિત્રો કાકાએ તો બાયણું બંધ રાખ્યું, જોઈ લ્યો 3:30 વાગ્યા છે મિત્રો, કાકા મિત્રો ખોલતા નથી, જોઈ લ્યો તમે। તો મિત્રો કાકાએ ખોલી નાખ્યું છે, જોઈ લ્યો તમે મિત્રો। તો મિત્રો કાકાએ લીધો છે નવો મોબાઈલ, આમ જોઈ લ્યો તમે। જીઓનો મોબાઈલ વાપરતા હતા પણ ખર્ચો કરી નાખ્યો છે કાકાએ, તમે જોઈ શકો છો। કાકાએ રેડમી, શરદી થઈ ગઈ છે મિત્રો, શરદી થઈ ગઈ છે મિત્રો, શરદી થઈ ગઈ છે મિત્રો। રેડમીનો મોબાઈલ લીધો છે, હમણાં 2-3 દિવસ જ થયા છે મિત્રો મોબાઈલ લીધો એને। હવે તો કાકાને મજા આવી ગઈ આ મોબાઈલ વાપરવાની ને મિત્રો આપણે કાકાના મોબાઈલ લઈને આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યું છે, તો તમે ના કર્યું હોય તો કરી નાખજો। યુટ્યુબમાં આપણે જો આ નામ છે બ્રિજરાજ વ્લોગ્સ, જ્યારે આપણી ચેનલ આ બટન દબાવીને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો। ને મિત્રો ફેસબુકમાં આપણે છે, તમને જો દેખાડું ને મિત્રો ફેસબુકમાં આપણે આ પેજ છે, તમે જોઈ શકો છો BR જાડેજા વ્લોગ્સ, તો એને પણ આ બટન દબાવીને ફોલો કરી નાખજો, જો આપણું આ પેજ છે ને મિત્રો આપણે આપણી મોટી ગાય માટે કંઈક આવું બનાવેલું છે, તમે જોઈ શકો છો। આમાં પૂરીને આપણે દોવાની એમનામી મિત્રો દોવા દેતી નથી, એવી ગાયું છે મિત્રો અમારી, જો। તો મિત્રો ગાયું આવી ગઈ છે ને આપણી ગાય એ આગળ રહી, જો આ રહી અહીંયા, હાલ હાલ હાલે 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 મિત્રો આપણે 2 વાછડી આપણી બાંધી છે વાળે ને આપણે એને બાંધી દીધી છે, તમે જોઈ શકો છો। આ જિંદકી વાછડી ને આ મોટી વાછડી ગોપી, જોઈ શકો છો તમે। ને અહીંયા પડ્યું આપણું ટ્રેક્ટર। તો મિત્રો આપણે જાય છીએ વાડીએ, એટલે કે આપણે હજી એક વાડી છે એ છેટી છે ઓમ ગામથી, આમ આપણે જાય છીએ મિત્રો ભડું વાડીએ, તો તમે બ્લોગમાં બન્યા રહેજો। જો આપણે જાય છીએ આજે હું તમને એ વાડીનું બધું દેખાડું। એ વાડી મિત્રો તમે જોઈ નહીં હોય બ્લોગમાં, તો આજ તમને એ વાડી દેખાડું, ભડું વાડી। તો મિત્રો આપણે ભૂગી ગયા છીએ ભડું વાડીએ ને આ તમે મારી પાછળ જોઈ શકો છો, આ છે જીરું। તો તમે જોઈ શકો છો મિત્રો આવું છે કાંઈક આપણું જીરું, જોઈ શકો છો તમે। હવે મિત્રો આમ પાક ઉપર આવી ગયું છે, આમ કઈ બગાડ નથી જીરામાં, જોઈ લ્યો તમે। આવું છે કે જીરું, કોઈ રોગ નથી આવ્યો મિત્રો, કારણ કે આપણામાં પહેલી જ વાર વાવેલું છે જીરું, જોઈ શકો છો। આ છે આપણી વાડી। મિત્રો આપણે અહીંયા આવ્યા હતા લીલું લેવા, એટલે કે મકાઈ લેવા, તો આપણે લીલું વાટી લીધું છે ને જો આપણે ગાડીમાં બાંધી પણ લીધું છે। બાકી જોઈ શકો છો તમે, અહીંયા છે ઘઉં
મિત્રો આ છે વાવ, જો તમે આખી વૈરી છે મિત્રો, અત્યારે હાલમાં જોઈ શકો છો તમે, આટલું છે, આટલી વૈરી જ છે, એટલે આખી જ કહેવાય. મિત્રો અહીંયા છે કાકાનો બાજરો, તો એમાં જો સાતી હાલે છે, તમે જોઈ શકો છો. જો આ બાજરો એ બળદનું સાથી હાલે છે, જોઈ લ્યો. ને આ છે દાદાના ઘઉં. ને મિત્રો આ છે આપણા બીજા દાદાનું જીરું, તમે જોઈ શકો છો મિત્રો. આ જીરું પણ સારું છે. હવે ટૂંકમાં આ બધા જીરા પાક ઉપર વરી આવ્યા છે. હવે 20 થી 30 દિવસમાં આને ઉપાડવાના છે, જોઈ શકો છો તમે. આ છે મિત્રો મેથી, ને આ છે મિત્રો ડુંગળી. જો તમે વચમાં કોઈક જીરાના છોડવા છે. હા મિત્રો આ જીરાની તમે વલ જોઉં, જોઈ લો. આમાં હજી તમને એવી બધી નહીં દેખાય વિડીયામાં. ચાલો મિત્રો હવે આપણે પાછા ઘર બાજુ જાય. જો આપણે મકાઈ કાઢી લીધી છે.